श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त स्तम इवांशुमान् ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री लक्ष्मीनारायण देवनी जय। श्री नरनारायण देवनी जय। इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण निज मंदिर में विराजमान श्री वड़ताल विहारी हरिकृष्ण महाराज, श्री लक्ष्मी नारायण देव नरनारायण देव एमना दिव्य सानिध्य में सद्गुरु शास्त्री स्वामी रामदास जी, शास्त्री स्वामी रघुनंदन दास जी अने तमे सौ लाडीला भक्तों ने भावपूर्वक जय स्वामीनारायण। अद्भुत श्री वचनामृत ग्रंथनी दिव्य कथा भगवान स्वामीनारायण नाना नाना संतोना प्रश्ननो उत्तर करी रह्या छे। गई काले आपणे प्रसादानंद स्वामीनो जे प्रश्न छे ए प्रश्न विषे सांभळेलो। बहु नानो प्रश्न अने नानो उत्तर। प्रसादानंद स्वामीए पूछू जीवने मोक्षनो शो हेतु छे? हेतु अने महाराजे उत्तर पण कर्यु के जेम संत कहे तेम संशय रहित थको करे एज जीवने मोक्षनो हेतु छे। जेम साधु कहे एम करे, साधुना आज्ञानु पालन करे, संशय थाय नहीं तो समझवू के आपणो आ मोक्षनो हेतु छे। मोक्ष एटले शुं? मोक्ष एटले भगवाननी प्राप्ति, भगवाननी पासे जवानो एक साधन, एक मुक्ति। આપણે જે કંઈ કરીએ છીએ મોક્ષ માટે કરીએ છીએ। મોક્ષ એટલે શું કે સદાય માટે આપણે ભગવાન સાથે રહીએ એને કહેવાય મોક્ષ। અને એ બધું અહીંયા જે કાર્ય કરીએ ને એના માટે એના અવલંબિત હોય છે। મૃત્યુલોકમાં ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનના સંતો ભક્તોની આજ્ઞામાં રહીએ, એના કયામાં રહીએ, એમાં કોઈ સંશય કરે નહીં, શ્રીજી મહારાજે કહ્યું તે રીતે, તો પછી એ જીવનો સાચો હેતુ છે। બાકી મોક્ષનો બીજો કોઈ હેતુ નથી। ઘણા એવા હોય કે અમારે કોઈની જરૂર નથી, કોઈનું કરવું, કોઈનું માનવું, હું તો બહુ ભજન ભક્તિ કરું છું, ઘણાય શાસ્ત્રોને વાંચું છું, ઘણી કથાઓ સાંભળું છું, ઘણી બધી માળાઓ કરું છું। આ બધું બરાબર છે, ભજન ભક્તિ બરાબર છે, પણ જ્યાં સુધી સંતો કહે તેમ ન કરે ત્યાં સુધી બધું જ નકામું। એમાં પણ સંશય ન કરવો। ગઈકાલે આપણે કથા સાંભળી રૂડા ભગતની, વેળાવરના રૂડા ભગત મહારાજે આજ્ઞા કરી છતાંય માન્યા નહીં, પણ છેલ્લે મહારાજ ધામમાં ગયા પછી પશ્ચાતાપ થયો છે। તો અત્યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન હોય, આપણને આજ્ઞા કરતા હોય ને આપણે ન માનીએ તો પછી પશ્ચાતાપ કરવા સિવાય બીજું કંઈ રહેતું નથી। તો ભગવાન સ્વામિનારાયણ મોક્ષનો હેતુ એટલા માટે સમજાવે કે અમારા જે ભક્તો છે એ ભક્તોનું કલ્યાણ થાય, એની મુક્તિ થાય।
ક્યાંક અટકી ન જાય. બાકી બધું જ કરે ને આ રહી જાય તો પછી અટકી જાય છે. અને સૌથી મોટી વાત આ જ, જો વચનામૃત આપણે ગઢડા પ્રથમનું 78મું સાંભળીએ છીએ, એમાં સંતો ભક્તોના મહિમાની જ વાત આવે છે. આજે જે કંઈ આપણે જોઈએ છીએ અને કંઈ ખૂટે છે એના પાછળનું કારણ શું? આપણને મહિમા નથી. આપણને આ સત્સંગનો મહિમા નથી, હરિભક્તોનો મહિમા નથી, સાધુનો મહિમા નથી. અને ભગવાન સ્વામિનારાયણ આ સમજાવે છે કે સત્સંગનો મહિમા હોય ત્યારે અહોપણું આવે, સાધુનો મહિમા હોય ત્યારે ભગવાનનો મહિમા સમજાય, હરિભક્તનો મહિમા સમજે, સત્સંગનો મહિમા સમજે તો દિન પ્રતિદિન સત્સંગ વધે, ને તો ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અમે સત્સંગ કર્યો, શ્રીજી મહારાજનો મહિમા સમજ્યા, ત્યારથી તો સત્સંગ વધતો અને રંગ ચડ્યા જ કરે છે, ઘટતો નથી રંગ. એટલે એવો ભગવાનનો પરમ ભક્ત હોય, ભગવાનનો પરમ સાધુ હોય, મહિમા સમજે તો રંગ ચઢે છે. બાકી રંગ ઉતરતા વાર ન લાગે. આ સત્સંગ એવો જ. માટે હૈયે હિંમત ધરો અને એક કરો કરો ખેલ, નિષ્કુળાનંદનો નાથજી થાશે રાજી અલબેલ. ભગવાનની ભક્તિ હિંમત રાખીને, શ્રદ્ધા રાખીને કરવી. શ્રદ્ધા રાખીને જ્યારે ભગવાનની ભક્તિ કરવામાં આવે તો ભગવાન સદૈવ મદદ કરે છે, ભગવાન રાજી થાય છે. અને ભગવાનને પ્રસન્ન કરવા માટે જ આપણે આ બધું કરીએ છીએ. સંતો ભક્તોનો અને ભગવાનનો મહિમા, સત્સંગનો મહિમા સમજીએ એટલે આપણે ન્યાલ થઈ જઈએ, બીજું કંઈ કરવાનું રહેતું નથી. તો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા છે એકમાત્ર ભક્તોના ભાવને વશ થઈને, ભક્તોના કલ્યાણને અર્થે ભગવાન આવ્યા છે. સાંજે આપણે હરિચરિત્રામૃત સાગરની કથામાં સાંભળીએ છીએ કે નાનોમ તો ભગત હોય ને તો પણ ભગવાન એના ઘરે જાય અને ભગવાન જમે, ભગવાન એનો ભાવ સ્વીકારે, ખ્યાલ આવે ભગવાન કેટલા કરુણા નિધાન છે. એક સાધારણ ભક્ત હોય ને એના ઘરે ભગવાન રોકાય. મોટા મોટાના બંગલા છોડીને ભગવાન નાનાના ઘરે ગયા છે. એના નજરમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. એના નજરમાં તો ભગવાનનો ભક્ત, એનો ભક્ત કેવો છે એ જ મહત્વનું છે. એનો ભક્ત જ્યાં હોય ત્યાં ભગવાન રહે જ. નરસિંહ મહેતા ગરીબ હતા છતાં પણ ભગવાનના કેવા ભક્ત હતા, તો ભગવાન એના માટે દોડી દોડીને આવતા. મીરાબાઈ બધું મૂકીને આવી ગયા હતા ને, રાજપાટ બધું મૂકીને આવી ગયા હતા, ભગવાનની ભક્તિ કરતા હતા ને ભગવાને એમના મૂર્તિમાં સમાવી દીધા. શબરીબાઈ ગમે તેવા હતા છતાંય ભગવાન રામ એમના યઠાબોર જમે, ભગવાન રામ ત્યાં આવ્યા, દર્શન આપ્યા, રાજી થયા. તો કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવાનની ભક્તિ કરવામાં ખાલી ભગવાનના ભક્તની જરૂર પડે, એમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આવો જે ભક્તો હોય ભગવાન એને સદૈવ મદદ કરે છે. આપણા સંપ્રદાયમાં એક ચારણબાઈ કરીને ભગવાનના પરમ ભક્ત હતા, બહુ ગરીબ, સુદામાની જેવી પરિસ્થિતિ ને એવી પરિસ્થિતિ ચારણબાઈની હતી. સાંજે ખાવાનું શોધવું પડે, ફાપા મારવા પડે, ખાવાનું ન મળે, છતાંય હિંમત રાખીને અખંડ ભગવાનની ભક્તિ કરે કે નહીં, મને મહારાજ મળ્યા છે ને એટલે મારું તો કલ્યાણ થઈ ગયું. ખાવાનું તો આજે મળશે કાલે નહીં મળે, પણ આ ભગવાન મને મળ્યા છે એટલે મારો બેડો પાર થઈ ગયો, એવો મહિમા હતો. બાકી ગણાય શું કે ભાઈ હું તો દિવસ રાત્ર ભગવાનની ભક્તિ કરું છું છતાં ભગવાન કૃપા નથી કરતા. હવે આ બધી કૃપા છે, આ બધું ધન સંપત્તિ આપે એ બધી કૃપા ના કહેવાય. ઘણા કહે ને કે ભગવાને બહુ કૃપા કરી, બહુ કૃપા કરી, ઘણું બધું આપ્યું. હવે એ કૃપા છે જ, એ તો કશું ને, એ તો તુચ્છ છે ભગવાનની સામે. આ જગતના સુખો છે ને ભગવાનની સામે કશું નહીં. એ તો આમ વિચારે ના કરે ત્યાં તો તમારા ઘરે બધું આવી જાય. પણ કૃપા કેવી? હા, એવી કૃપા થાય કે આજે તો એવો ટાઈમ મળી ગયો સરસ મજાનો કે ભગવાનની 2-5 માળા થઈ ગઈ ને 2-5 કીર્તનો બોલ્યા અને ભગવાનની ભક્તિ થઈ, આજે દંડવટ કર્યા, આજે એક વચનામૃત વાંચ્યું, આજે કથા સાંભળી, એવી ભગવાને કૃપા કરી, એને કૃપા કહેવાય.
કૃપાનું ખરું લક્ષણ આ છે. બાકી જગતના જીવો તો એવું સમજે કૃપા ક્યારે કરે ભગવાન? જ્યારે પૈસા આપે ત્યારે કૃપા કરે, ઓવર ટાઈમ મળે ત્યારે કૃપા કરે. એમ એ કૃપા ના કહેવાય. કૃપા એટલે શું? ભજન ભક્તિ કરવાનો સમય મળ્યો એને કહેવાય કૃપા. તો આ કૃપા મને ભગવાને કરી છે એવું ચારણબાઈ કહેતા. એ ભગવાને એટલી બધી કૃપા કરી છે, હિંમત રાખીને કહ્યું ને કે હિંમત ધરો અને કરો ખરો ખેલ. ચારણબાઈએ હિંમત રાખી હૃદયમાં કે ભગવાન મને મળ્યા છે, હું ભગવાનની ભક્તિ કરું. હવે થયું શું કે ઘરમાં 3 દીકરાઓ હતા. 3 દીકરાઓ, હવે સમય થાય એટલે ભૂખ તો લાગે જ ને, આ શરીરનો ધર્મ છે. પતિનું મૃત્યુ થયું તે પછી ચારણબાઈ સાવ નિરાધાર થઈ ગયા હતા. એકમાત્ર ભગવાન છે મારો, ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી, એટલો જ ભાવ ચારણબાઈના હૃદયમાં હતો. બસ ભગવાન છે. પતિ જતા રહ્યા પછી નિરાધાર છે. હવે તો એ જ પતિ છે ને એ જ બધું છે. ઘરમાં જમવા માટે અનાજ નથી, બાળકો ભૂખ્યા સૂઈ જાય. માં કે સવાર થાય એટલે તમને જમવાનું આપું. સવાર થઈ જાય, બાળકો જમવાનું માંગે તો લાવે ક્યાંથી? આંખમાં આંસુ આવી જાય અને ચારણબાઈ દીકરાઓને કહે કે તમારા કેવા ઓછા ભાગ્યો છે કે તમે મારા ઘરે જન્મ્યા, કે હું તમને જમાડી ન શકું. બાળકો પણ સમજી જાય કે માના આંખમાં અશ્રુની ધારા વહી રહી છે, આપણા લીધે માના આંખમાં અશ્રુ છે, એટલે બાળકો પણ જમવાનું માંગે નહીં. છતાંય ગામમાં ભિક્ષા લેવા જાય. ચારણબાઈ નિરાધાર હતા, ભિક્ષા લેવા જાય અને એકવાર ભિક્ષા માંગવા માટે ગયા છે અને ભિક્ષામાં ખોરી જુવાર મળી. કેવી? ખોરી જુવાર. હવે ખોરી જુવાર તો સ્વામિનારાયણ મળ્યા ત્યારથી તો આપણે કંઈ ખાધી નહીં, પણ આવા ચરિત્રો સાંભળે ત્યારે ખ્યાલ આવે ભગવાનના ભક્તોએ ખોરી જુવારના રોટલા ખાઈને દિવસ રાત કાઢ્યા છે. ભગવાનના સાધુએ, આનંદ સંતોએ આટલું સહન કર્યું છે. ખોરી જુવાર મળી છે. હવે ખોરી જુવાર બાળકો માટે તૈયાર કરે. ચારણબાઈએ બાફવાની તૈયારી કરી. બાળકો ઘણા બધા સંસ્કારી હતા એટલે ખોરી જુવારનો વાટકો આવ્યો અને ભગવાનને થાળ ધરાવવા ગયા. ભજન ભક્તિ હતી, સંસ્કાર હતા. ભાઈ સંસ્કારી, દીકરાઓ સંસ્કારી. ભગવાનને ભોજન ધરાવ્યું. ભોજન ધરાવતાની સાથે આ બાજુ ચારણબાઈના આંખમાં અશ્રુની ધારાઓ નીકળી. ચારણબાઈ આર્તનાદથી ભગવાનની પ્રાર્થના કરે, હે ભગવાન, તમે તો 56 ભોગ જમનારા છો. કેવા છો? 56 ભોગ જમો છો. અને આ ખોરી જુવાર આજે જમવા માટે આવ્યા. આ ખોરી જુવાર તમને ન ભાવે. જો એકવાર મારા હાથનું ભોજન જમો તો મારો ભૂખમરો દૂર થાય. આજે ભૂખમરો થાય છે. આ જગતમાં જીવવા માટે અનાજ તો જોઈએ. જો એકવાર મારા હાથનું જમો તો ભૂખમરો દૂર થાય. હવે આ બાજુ ભગવાન માંગરોળમાં વિરાજમાન હતા અને ચારણબાઈ ભગવાનને થાળ ધરાવે અને પાછા કે અમારા ભિખારણના ઘરે તમે જમવા આવો. પણ ભગવાન સ્વામિનારાયણ તો અંતર્યામી જ. અંતરનો નાદ ભગવાન સાંભળી ગયા છે. ભગવાનના ભક્તના અંતરનો નાદ ભગવાન સાંભળે છે. જોર જોરથી બોલે ને એ કાને ના પડે. ખ્યાલ આવ્યો? જોર જોરથી બૂમો પાડીએ ને, હે ભગવાન સારું કરો, ભલું કરો, આમ કરો, તેમ કરો, પણ જ્યાં સુધી આર્તનાદ ન થાય. આર્ત એટલે શું? કરગરીને. આર્ત એટલે આપણે આરતી કહીએ ને, આરતી. આરતીનો અર્થ શું થાય? આર્તનાદથી થયેલી ભગવાનની સ્તુતિ, એને કહેવાય આરતી. ભગવાનની આરતી કરીએ ત્યારે ઘણા બધા ભક્તો આમ ભાવુક થઈ જાય. આમ આરતી સ્પીડમાં ઉતરે અને આરતી સ્પીડમાં બોલાય, પણ આર્તનાદથી ભગવાનની સ્તુતિ થાય. હે ભગવાન, તમે કેવા છો? આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. આર્તનાદથી, હૃદયથી ભગવાનની સ્તુતિ થાય, એને કહેવાય આર્તનાદ. ચારણબાઈએ આર્તનાદ કર્યો અને ભગવાને આર્તનાદ સાંભળ્યો
તુરંત ભગવાન મદદ કરવા માટે નીકળ્યા છે. ક્યાં માંગરોળ હતું અને ભગવાન દોડીને સીધા આવ્યા ચારણબાઈના ઘરે. દરવાજો ખખડાવ્યો. બહેન ગયા દરવાજો ખોલવા. જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો શ્રીજી મહારાજના દર્શન થયા. ઓહો 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 થઈ ગયા, ધન્ય ધન્ય થઈ ગયા. અત્યારે આ સમયમાં શ્રીજી મહારાજ મારા ઘરે ક્યાંથી? હે ગરીબ નિવાજ, તમે મારા આંગણે પધાર્યા, બહુ સારું થયું. એટલા આનંદ વિભોર થઈ ગયા છે કે ત્યાં ને ત્યાં ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઢળી પડ્યા ને રડી પડ્યા. આંખમાંથી અશ્રુની ધારા નીકળી. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અશ્રુની ધારાઓ વહેવા લાગી છે. ચરણાવિંદ ધોવાની જરૂર નથી રહી. અશ્રુઓથી ભગવાનના ચરણ ધોયા છે. અને શ્રીજી મહારાજે અતિશય વાત્સલ્યથી પોતાનો હાથ બાઈના માથા ઉપર મૂકીને કહ્યું, આ બધું રહેવા દો, મને તો ભૂખ લાગી છે. મારા શું કે અમને ભૂખ લાગી હતી એટલે એવું થયું કે ચારણબાઈના ઘરે જઈએ, કંઈક ખાવાનું મળશે, અમારા ભક્ત છે, અમારું ઘર છે આ, અને એટલા માટે અમને ભૂખ લાગી છે, કંઈક જમાડો. જો ભક્તનો ભાવ જાગે તો ભગવાનને ભૂખ લાગે. ભક્તનો ભાવ જાગે તો ભગવાનને ભૂખ લાગે. બાકી તમે કહેશો અત્યારે થાળ ધરે, હવે શું ધરાવવાની જરૂર છે, એવું નહીં. ઘણી જગ્યાએ એવું હોય ને, હવે અત્યારે તો થાળ મૂક્યો, હવે શું જરૂર છે. પણ ભક્તનો ભાવ હોય ને તો ભગવાન અનંત વાર જમે. ભક્તનો ભાવ હોય ને ભગવાન તેટલી વાર જમે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. ભાવેશુ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભગવાન ક્યાં રહ્યા છે? ભાવમાં રહ્યા છે. ભગવાન શ્રદ્ધામાં રહ્યા છે. આપણી શ્રદ્ધા જ્યાં છે ત્યાં ભગવાન રહ્યા છે. એટલે ભગવાનના ભક્તનો ભાવ જાગે અને ભગવાનની ભૂખ લાગે. મહારાજ કે કંઈક જમવાનું આપો, અમને બહુ ભૂખ લાગી છે. ચારણબાઈ કે બેસો બેસો, કંઈક લાવું મહારાજ તમારા માટે. થોડી વાર બેસો, હમણાં જ બાજુમાંથી લોટ લઈ આવો અને તમારા માટે કંઈક લાવું, તમને ભાખરી બનાવી આપું, ગરમા ગરમ ભાખરી જમો. મહારાજ કે અમારે ભાખરી નથી જોતી, આ પતરાવડામાં શું છે? મહારાજ એ તો ખોરી બાફેલી જુવાર છે. પ્રભુએ કહ્યું કે મને તો જુવાર આપો ને જમવા, મને બહુ ગમે છે. મહારાજ જેવું બોલ્યા. મહારાજ શું કહે છે? અમને જુવાર આપો, અમને બહુ ગમે છે. ચારણબાઈ કે મહારાજ તમને ન ખવાય. મહારાજ કે તમે તો કહેતા હતા ને અમારે ઘરે ના આવું જમવા, અમને આ જ ખાવું છે. અને મહારાજે એ બાફેલી જુવાર, ખોરી જુવાર ભગવાને મુખમાં મૂકતાની સાથે જ આમ મહારાજ ધન્ય ધન્ય થઈ ગયા. ચારણબાઈને એવું કે મહારાજ જમશે અને ઉપકાર આવશે એટલે નહીં આપવું. પણ શ્રીજી મહારાજે એ જુવાર જમ્યા છે. પહેલો ગ્રાસ મહારાજે જમતાની સાથે જ ભગવાન સંકલ્પ કરે, આ ભોજનથી સમગ્ર બ્રહ્માંડ તૃપ્તિ થાવ. ભગવાને સંકલ્પ કર્યો, હું જે જમું છું આ ભોજનથી સમસ્ત બ્રહ્માંડ તૃપ્ત થાવ. બીજો ગ્રાસ જમતા સંકલ્પ કર્યો, આ બાઈને ત્યાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ નિવાસ કરીને રહો. જો ભગવાને બધું આપી દીધું. એક તો બ્રહ્માંડને જમાડ્યા, સમસ્ત બ્રહ્માંડોને, અને સાથે સાથે અષ્ટસિદ્ધિ અને નવનિધિ આ બાઈના ઘરે રહે અને આ બાઈની ગરીબાઈ નષ્ટ થાવ. ત્રીજો ગ્રાસ ભગવાને લીધો, સંકલ્પ કર્યો, બાઈના દેહને અંતે અક્ષરધામમાં નિવાસ થાવ. શ્રીજી મહારાજે કહ્યું, તમારે જે જોઈએ છે એ અમારી પાસેથી માંગી લ્યો, હું સદાય તમારી સાથે છું. મહારાજે કૃપા કેટલી કરી. જો કેવળ ભાવ હતો ભગવાનનો, એટલે ચારણબાઈને તો અતિશય આનંદ થયો છે. ચારણબાઈની સમસ્ત ગરીબી ત્યાંથી નાબૂદ થઈ. ભગવાન વિશે ભાવ રાખ્યો ત્યારે. તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જીવને મોક્ષનો શો હેતુ છે? ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવે છે તો મોક્ષને દેવા માટે આવે છે. પણ તે પહેલા ભગવાનના ભક્ત, ભગવાનના સાધુ જે આપણને કહે તે સંશય રહિત થકો કરે, તે જીવને માટે મોક્ષનો હેતુ છે.
એમાં પ્રશ્નો ઉત્તર કરે કે ભાઈ આપણાથી ના થયા. ઘણાએ હોય ડોલ ડાયા, પોતાના જાતને બહુ મોટા માનતા હોય તો એવું કે ભાઈ અમારાથી ના થાય, અમે તો બહુ મોટા માણસ છીએ અને અમારાથી આ થતું હોય, પણ સાધુ કહે તો તમારે એ કરવું પડે. ભગવાનની જ વાત હોય, સેવાની વાત હોય અને સેવા ચિંતતા હોય, ભજન ભક્તિ કરવાની વાત કહેતા હોય તો એમાં કોઈ પ્રકારનો સંશય રહે નહીં. પહેલા વાત આવી ગઈ આ વચનામૃતમાં. મહારાજે કહ્યું કે સાધુ તો કે તમારા કલ્યાણને અર્થે કે. શાના માટે કે? તમારા કલ્યાણને અર્થે કે. સાધુ જનની માનશિખામણ વિષય વિકાર વિસારી ભજી લેને શામળો ગિરધારી. ભગવાનની ભક્તિ કરી લે, સાધુ જનની સંતની શિખામણ, એના કહેલા વચનોમાં ક્યારેય સંશય કરે નહીં. એવું જ્યારે સમજે ત્યારે મોક્ષનો એનો હેતુ એ સિદ્ધ થાય. તો આપણે સૌ મુમુક્ષુ છીએ. કેવા છીએ આપણે સૌ? મુમુક્ષુ, જે મોક્ષને ઈચ્છે છે એ. તો બધાએ ભગવાન સ્વામિનારાયણે કહ્યું તે પ્રમાણે આ સંપ્રદાયની રૂઢિરીતિ, ષડંગી આપણો સંપ્રદાય, એમાં ભગવાન સ્વામિનારાયણ આશ્રિત જે સંત છે, આચાર્ય મહારાજ આશ્રિત જે સંત છે, એમના આજ્ઞામાં રહીને ભગવાનની ભક્તિ કરીએ તો મારા શ્રીજી મહારાજ અતિશય રાજી થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની. આજે સાંજે શનિવારની દિવ્ય સત્સંગ સભા છે. સાથે હોળીનો અદ્ભુત ઉત્સવ આપણા મંદિરમાં ઉજવનાર છે. પ્રાંગણમાં હોલિકા દહન થશે અને તે પછી સંતો ભક્તો અહીંયા ધૂળેટી રમશે. તો સૌ ભક્તો વિશેષ બધા સાંજે પધારજો. જય સ્વામિનારાયણ. શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ